નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાત વાતાવરણમાં આગામી દિવસમાં મોટો ઉલટફેર થવાની શક્યતા રહેલી છે। હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલે જાન્યુઆરી અંતિમ સપ્તાહમાં 15 ગુજરાતના ડિપ્રેશન જેવા માહોલ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળતા શક્યતા સેવા રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અને હિમવર્ષા મેદાનના વિસ્તારમાં વરસાદ પડશે। તેની સીધી અસર ગુજરાત સુધી પહોંચશે। ખાસ કરીને ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાનો માહોલ જોવા મળી શકે રહ્યો છે, કારણ કે રવિ પાકને ઘણું નુકસાન થવાની ભીતિ રહેલી છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાની 22મો હપ્તો ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા રહેલી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય એટલે કે 2,000 રૂપિયા એમ કરીને 3 હપ્તા મળે છે। એની સિવાય નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે। તેની પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે અને હપ્તો મેળવવા માટે કેવાયસી કરવો ફરજિયાત છે। વધુ આગળ વાત કરીએ કે ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચાય। સરકારે ટોલ નિયમો વધુ કડક બનાવવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2026ની અમલી બનાવવામાં આવે છે। હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા વગર ગાડીની એનઓસી ફિટનેસ સર્ટિફિકેટની નેશનલ પરમિટ નહીં મળે। ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા કનેક્ટેડ ખામીને કારણે બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાશે। બાકી ટોલ ફીચર ક્યાં વગર માલિકોને ટ્રાન્સફર કરી કે વેચાણ પણ કરી શકશે નહીં અને આ નિર્ણયથી ટોલ ચોરી અટકશે। વધુ આગળ મહત્વની વાત કરી કે હવે તમારી ફરિયાદ સીધી સીએમને કરો। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાશે રાજ્યના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે। આ મહત્વપૂર્ણ મંચ દ્વારા નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચાડી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ થયેલા આક્રમણ હેઠળ દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદોનું નિરાકરણ થાય છે, જેને કારણે લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી શકે છે। વધુ મહત્વની વાત કરીએ કે દેશી ગાય ખરીદવા 28,000 રૂપિયાની સહાય। સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પરંતુ નથી પણ ખેડૂતો માટે આવકની મજબૂત સ્ત્રોત બની રહ્યો છે। રાજ્ય સરકારના પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે। પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારને હવે દેશી ગાયોને ખરીદવા માટે સહાય યોજનાઓ શરૂ કરી છે અને આ યોજનાને અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળે છે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે। ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। સહાય સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે અને હવે દેશી ગાયની ખરીદવા માટે સરકાર આપશે સહાય। કોને મળશે લાભ? યોજનાના સામાન્ય અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે। લાભાર્થીઓને અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ। દેશી ગાયોની ખરીદી જરૂરિયાત છે જેને કેશ નટ થકી નામબારનો નક્કી કરેલો યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે। 2 ગાયોની ખરીદવાના ખર્ચમાં 35% જેટલી રકમ અથવા 28,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય રૂપ આપવામાં આવે છે। વધુ આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરી। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતોને ફાર્મરને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાને લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ જરૂરી છે। જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા રાજ્યોના ખેડૂતોને ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની લેવાની ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે ફાર્મર આઈડી નોંધણી ચાલુ ખેતી નિયામક કચેરી યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશનને ગામમાં ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે। પર તંદુરસ્ત ખેડૂતો માટે જાહેરાત મોબાઈલ મારફતે
લિંક દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે। ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, આધારની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે જરૂરી રાખવી। વધુ આગળ વાત કરીએ કે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર। નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્ર બજેટ રજૂ કરાઈ જઈ રહ્યા છે। દેશભરમાં ખેડૂતોની પીએમ કિસાનની સબસિડી રકમ 6,000 રૂપિયા વધારીને વાર્ષિક 9,000 રૂપિયા કરવાનો સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા વાર્ષિક એટલે કે 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે। યોજનાની સબસિડી રકમ તેની શરૂઆતથી યથાવત રહે છે। ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું, પરંતુ કેસીસી મર્યાદામાં 3 લાખ રૂપિયા વધારીને 4 લાખ રૂપિયા કરીને લાખો ખેડૂતોને ભેટ આપી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સર્વર ડાઉન ટેન્શન ગયું તો રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી એપ। મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગના મોટા આધાર પર ઘણીવાર ટેકનિકલ ખામીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમદાવાદ સરકારી અનાજની દુકાનો રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહત જોવા સમાચાર આવ્યા છે। અવારનવાર સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક આધુનિક મોબાઈલ અને એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાલી દીકરી યોજના 2026। રાજ્ય સરકારની વાલી દીકરી યોજના હવે દીકરીઓને સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ રહ્યા છે। વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના જિલ્લાને 1291 દીકરીઓને 4,000 રૂપિયાના પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે છે। આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તા તબક્કામાં આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પુરાવાની રજૂઆત કરવાની રહેશે: માતા પિતાને લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેમની દીકરીનું નામ હોય આવકનું પ્રમાણપત્ર, નિયમ નમૂના સ્વ ઘોષણા એકરાનું બેંક પાસબુક નકલ। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ। સરકારે તેમના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી રહ્યા છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં, પરંતુ બમણા પૈસા પણ મળે છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે 7.5% વ્યાજ મળે છે। આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનાના ડબલ થઈ જતા હતા ને, તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનાનું લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। વધુ આગળ વાત કરીએ કે જન્મ દાખલ QR કોડ: દરેક સરકારી કામ માટે QR કોડવાળા જન્મનો દાખલો સરકાર ફરજિયાત બનાવતા 2020 પહેલાંના તમામ દાખલાઓનું QR કોડ કરવા માટે લોકોએ જન્મ અને મરણ નોંધણી વિગતમાં લગાવતા દેકારો બોલાવી રહ્યા છે। આધાર કાર્ડને સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર પોર્ટલ અનુસાર QR કોડવાળા દાખલો માન્ય રખાતા અને અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે। વધુ આગળ વાત કરી કે નવું બંધારણ માટે ભારે વિરોધ: ગુજરાતમાં સામાજિક સુધારા ભાગરૂપે વિવિધ સમાજો દરવાજા લગ્નો સહિત પ્રસંગો તથા બિનજરૂરી ખર્ચાનો ઘટાડો માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। જો કે આ નિર્ણયથી ઠાકોર સમાજની હજારો ડીજે સંચાલકોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે મુદ્દે લડી લેવા માટે મૂડમાં આવી ગયા છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય, ખુશખબર: ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવાની નાણાકીય સહાય આપવામાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે। વર્ષ 2025 અને 26 માટે સોલાર પાવર યુનિટ માટે અરજીઓ સ્વીકારવામાં આવીને ખેડૂતો માટે ખોલવામાં આવી રહ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ ખરીદી સહાય યોજના વર્ષ 2025 અને 26ની જોગવાઈમાં બચત છે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા: અરજી સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ પર ખોલવાનું રહેશે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી છે સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂતને પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો તે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે
જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી તે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચ 50% અને 15,000 રૂપિયા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। વધુ મહત્વની આગળ વાત કરી કે વગર વ્યાજે 20 લાખ રૂપિયાની લોન મળશે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મધ્ય અને નાના વેપારીઓ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે। આ યોજના હેઠળ હવે સરકાર કોઈપણ પ્રકારની ગેરંટી વિના 20 લાખ સુધી લોન આપી રહી છે। ખાસ વાત એ છે કે આ માટે કોઈ ઉચ્ચ શિક્ષણની જરૂર નથી, માત્ર 8th પાસનું ધોરણ ઉમેદવારને લોન મેળવી પોતાનું નસીબ અજમાવી શકે છે। અને અગાઉ મુદ્રા યોજના હેઠળ મહત્વ 10 લાખ સુધી લોન મળતી હતી, પરંતુ બદલાતા સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ મર્યાદા વધારીને હવે 20 લાખ કરી દીધી છે। અને આ નિર્ણયના નાના દુકાનદારોને લઈને મેન્યુફેક્ચરિંગ યુનિટ, સર્વિસ સેન્ટર કે વર્કશોપ શરૂ કરવા માંગતા લોકોને સીધો ફાયદો થશે। વધુ મહત્વની આગળ વાત કરી કે 5 રૂપિયામાં રહેવા માટે મકાન। શ્રમિક બનશેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણ કામગીરી અત્યાર સુધી પૂરજોશ શરૂ કરી। શ્રમિકોને બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભો કરવામાં આવે છે। આ યોજનાને શ્રમિકોને કડિયાના 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરો પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલની કોડિયા ઘર જેવી સુવિધા હશે। માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસે ને પ્રતિ શ્રમિક ટોલની દરેક આવાસ મળશે। 6 વર્ષે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નથી। વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય। કિસાન સમાજ નિધિ નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્ર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સબસિડી રકમ 6,000થી વધારીને 9,000 કરવામાં સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તા વાર્ષિક 6,000 રૂપિયાની મળે છે, જે હપ્તામાં 2,000 રૂપિયાને આપવામાં આવે છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં હવામાનના સમાચાર। ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવાની તૈયારી છે। હવામાન વિભાગે 23થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, જે જાન્યુઆરી અંત સુધીમાં ચાલુ રહેશે। હાલ વાદળછાયા વાતાવરણના લોકોને આંશિક રાહત મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। વધુ આગળ વાત કરી કે ગેરંટી વગર મળશે 9,000 રૂપિયાની લોન। નાનો ધંધો શરૂ કરવાની ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈપણ ગેરંટી વગર 9,000 રૂપિયા સુધી લોન આપી રહી છે। આ યોજનાની દુકાન વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે। આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ 15,000 રૂપિયા, બીજો 25,000 રૂપિયા અને ત્રીજો 5,000 રૂપિયા એમ કરીને વસ્તી ગેરંટી મૂકવાની જરૂર નથી। માત્ર 69 લાખ વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। વધુ આગળ વાત કરીએ કે ચૂંટણી કાર્ડ નવા સમાચાર। ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026થી લાયકાત તારીખ આધારિતની મતદારી અંતર્ગત ખાસ સંઘર્ષ સુધારણા અને એસઆરઈ પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દાવા અને વાંધા રજૂ કરવાની અગાઉ આખરી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, જેને હવે વધારીને 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી રહી છે। અને 28 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી એસઆરઈ ઝુંબેશની ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી। વધુ આગળ વાત કરીએ કે મારુતિ સુઝુકી મોટો નિર્ણય। દેશની સૌથી મોટી કાર ઉત્પાદન કંપની મારુતિ સુઝુકી ગુજરાતના ખોજ ગાંધીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે। આ પ્રોજેક્ટ માટે તેમણે ગુજરાત સરકાર સાથે અંદાજે 35,000 કરોડની રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। નવા પ્લાન્ટની આશરે 12,000 લોકોને રોજગારી મળતી હતી। તેવી અપેક્ષા છે કે આ પ્લાન્ટમાં 1,750 એકરમાં ફેલાયેલા હશે અને વાર્ષિક 10 લાખ વાહનનું ઉત્પાદન કરશે અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની જમીન પૂરી પાડશે। વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને માટે વિદેશ અભ્યાસ માટે લોન। ગુજરાત સરકાર દ્વારા 2 અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં આવી છે અને એક લોનની રકમ મહત્તમ 15 લાખ સુધી, 2 લાયકાત ધોરણ 12 અને 60% કે તે વધુ ગુણ અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે પીએચડી ઓછામાં ઓછું 1 વર્ષ હોવું જરૂરી છે।